ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ 75મી વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેરમાં તેમજ ભારતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા જાગનાથ મહાદેવ મંદિરના પરિષદમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં 75 જોડકા અને પૂજા કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દીર્ઘાયુષ્ય માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે બક્ષીપંચ મોરચાના સભ્યો અને પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામીએ જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરના રોજ અભિજીત નક્ષત્રમાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મ થયેલ હતો અને આ 17 સપ્ટેમ્બર 2025ના રોજ તેમને જીવનના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ 75 વર્ષની જન્મદિવસ નિમિત્તે અમે બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સત્યનારાયણ ભગવાનની મહાકથા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૂજાની અંદર 75 વ્યક્તિ પૂજા કરી રહી છે અને 75 વ્યક્તિ નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેઓ અમે ભગવાનની પાસે એ રીતે પ્રાર્થના કરી રહ્યા છીએ કે તેઓ પોતે ભારતને વિશ્વના પહેલા નંબર પર લઈ જાય। આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ મોદીજી પણ હાજર રહીને ગયા અને ઉપસ્થિત તમામ બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી।